જય દ્વારકાધીશ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. જો સરસ મજાના રેડી થઈ ગયા છે ને એને મસ્ત ફ્રેશ થઈ ગયા છે. 3 વાગ્યામાં થાય છે બપોરના 12 ને બધાને જય દ્વારકાધીશ. આજે શ્રાવણ મહિનો છે અને સાથે મારે આજે મંગળવાર છે. અને બધાને હાર્દિક શુભકામના, બધાને જય મા મોગલ. અને દાદા જો જમવા બેસી ગયા છે અને જો સરસ મજા. આજે મંદિરે ગયા લાગ્યો? મંદિરે ગયા હતા? તો સરસ મજાનું જમવા બેસી ગયા. જમવામાં પરોઠા છે, લાઈનો ખમણ, ચટણી ને મસ્ત ઢેફા જેવું દહીં છે. તો સરસ મજાનું જમવા બેસી ગયા છે. ને આપણે તો કંઈ જમવાનું છે ને એના મસ્ત ફરાળ આપણે કરી લે. ફરાળમાં તો શું, તો ફ્રૂટ ને એવું બધું પડ્યું છે, ચાલો ખાઈ લે. અને ચાલો દાદા પણ જમી લે ને આપણે પણ સરસ મજાનો ફરાળ કરી લઈએ. અને જો બધું જ ઘરનું કામ એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. જો એકદમ સરસ મજાનું બધું જ કામ આપણે કમ્પ્લીટ, ટેબલને જો બધું સાફ કર્યું તો સરસ મજાનું જો કરી નાખ્યું છે. અને ચાલો હવે આપણે આપણું કામ પતાવી દઈએ. થોડું કામ તો મારે એડિટિંગ કરવાનું પણ બાકી છે આજના વિડીયોનું, કાલના વિડીયોનું સોરી. અને એ કરવાનું છે. પહેલાં આપણે ફરાળ કરી લઈએ અને પછી કાલના વિડીયોનું આપણે એડિટિંગ કરી નાખીશું. આપણે જો આપણે બપોરના ફરાળ માટે સરસ મજાનું જો આપણે પપૈયું સુધારી લીધું છે. મસ્ત જો આખું પપૈયું પછી ને બગડી જાય આખું સુધારી નાખ્યું છે. જો મસ્ત મજાનું પપૈયું સુધારી નાખ્યું છે. અને અહીંયા જો ભાઈના ટિફિનમાં સરસ મજાના ચણા વઘારાય છે. મસ્ત મજાના ચણા વઘારાય છે. દાદા પણ જો જમીને જો સુવાની તૈયારી કરે છે. અને જો 2 પરોઠા ખાધા છે અને ખમણ હતા એટલા માટે. મસ્ત મજાના ચણા જો વઘારે છે. અને ચાલો હવે આપણે આના મસ્ત મજાની કાંટાવાળી ચમચી લઈને ખાવાના છે. થઈ ગયું. કાંટાવાળી ચમચી લઈ લઈએ છે. થોડી કમથી ચટણી નાખી જાય. કરેલા ચણા સરસ લાગે. ચાલો આપણે પણ ફરાળ કરીએ. અને મમ્મી તો એને માટે એ પણ ચણા એમાં થોડુંક ગ્રેવી કરી નાખેલું. સેવનું શાક કરવાનું હોય. અને જો ટિફિનમાં જો સૌમાં ટિફિન જો આપણે ભરી જાય. છે ને અમારો ભાઈ જો મોબાઈલ રમે છે. હાથમાં મોજા ફ્રી ફાયર જો એમ કે દહીંનું દળાવવા એટલા માટે જો કાલે સાયકલ છે, આજે સાઈડ છે એટલા માટે છે ને જો બાજરાના રોટલા કરવાના હોય. મમ્મીને બાજરાના રોટલા જ ભાવે. આ સાયકલમાં મસ્ત મજાનું કંટાળાનું શાકને બાજરાના રોટલા કરે. અને જો અટાણે સરસ મજાનો બાજરો હમો કરે છે. અને ચાલો હવે આપણે બાજરો દળાવવા જવાનું છે. એટલે ચાલો મોઢું ધોઈને મસ્ત ફ્રેશ થઈ જાય. માસીની ઘરે ગયા હતા એટલા માટે ચાલો સરસ મજાનું મોઢું ફ્રેશ થઈ જાય. એની માટે અમારે હે ને એ સ્પેશિયલ ગાડી કોઈથી શરૂ ન થાય, મારી નયન સિવાય. એ મારી નયન સિવાય કોઈથી વખાડતી નહીં. આવડે તો ખોટે હે ને થોડામાં ટ્રાય ન મરાય. થોડામાં થોડું થઈ જાય. મારી નયન સિવાય નો ઉપાયથી ગાડી શરૂ થઈ જાય. થોડી અમારે અમારે તો બંધ થઈ ગયું રસ્તે આમ કરે ને તો સર આપણે આવી ગયા છે દહીંનું દળાવવા. દહીંનું ટ્રાફિક પણ એટલી જ છે. 2014 મોડલ છે બેન. તમને એવું લાગ્યું છે મેં 2014 કીધું, તમે એને પરબારોને જવાબ આપી દીધો પણ એને પેલા ગણી લીધું. ગણી લીધો તો કેટલા 6:30 નહીં 7:30 થઈ ગયા છે.
અને ચાલો અટાણે આપણે રસોઈ બનાવવાનું છે. આજે રાંધણ છઠ છે એટલા માટે જો આપણે થેપલાનો લોટ બાંધ્યો છે, હજી સરખો મોહળવાનો બાકી છે. અને મારે માટે મને એને મેથી ન બને એટલે મારે માટે મોળો લોટ બાંધ્યો છે. અને થોડાક અટાણે ખાવા માટે છે ને થોડાક આપણે કુંભણિયા કાંદાના કરવાના છે અને સરસ મજાનું કંટોલાનું શાક કરવાનું છે. અટાણે સાંજે બાજરાના રોટલા અને કંટોલાનું શાક, અને કાલ માટે પણ મમ્મી કંટોલાના શાકને રોટલો કરશે. અને જો સરસ મજાના કંટોલા આટલા બધા આપણે જો સરસ સુધારી નાખ્યા છે. અને મમ્મી જો મસ્ત મજાનું તેલ મૂકી દીધું છે અને કરવાના છે કંટોલાનું શાક. જો તેલ મૂકી દીધું છે અને જો કુંભણિયા કરવાના છે ને કાંદાના, એટલે જો કાંદાને આપણે આવી રીતના કર્યા છે, બહુ મસ્ત થાય. આમ તો કંઈ ખવાય ને એક ટાણું ખવાય એમ. તેલ મૂકવાનું છે સાથે. આ થેપલાનો લોટ એટલે ને એટલે પૂરી ચાર આમ થેપલો કરીને 4 કટકા કરીને તળી નાખવાનો. આમે લોઢિયા કરી તો એ જ ને તળી એટલે બધું તળી જ નાખવાનું છે. અને જો મસ્ત મજાનું તેલ મૂકી દીધું છે. દાદા પણ જો આવી ગયા છે હવે દીધા છે. બી વાળું મસ્ત થશે. બી વાળું ને કંટોલાનું શાક બહુ મસ્ત થાય. ચાલો ઉપરથી આપણે બેઝિક મસાલા જેમ કે હળદર, ધાણા જીરું ને એવું બધું નાખી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું. ચટણી એડ કરી દઈએ. જો કાંદાના કુંભણિયા કરવાના છે તેની માટે ચાલો સરસ મજાનું બેટર બનાવી લઉં. એના માટે જો ચણાનો લોટ લઈ લીધો છે, સ્વાદ પ્રમાણે મીઠું, થોડીક એવી સોડા નાખી છે, થોડોક અમથો ઈનો નાખ્યો છે, અને પછી જો એક આખું લીંબુનો રસ નાખી દીધો છે, મરચાંની પેસ્ટ એડ કરી દીધી છે, કાંદા એડ કરી દીધા છે. હવે ચાલો સરસ મજાનું મિક્સ કરી લઈએ. વાંસળી વાગી યોગી તારી વાણીમાં વાંસળી વાગી. જો મોગલવાના મસ્ત મજાના દીવાબત્તી કરી લીધા. અને જો ચાલો હવે આપણે જો ઢેબરા કરવા મળીએ છીએ. અને મમ્મી તળતા જાય છે, મસ્ત મજાના ઢેબરા તળે છે. અને આપણે જો ફટાફટ એક મોટી રોટલી કરીને એના 4 કટકા કરીને સરસ મજાના મમ્મી ઢેબરા કરતા હતા. અને હું જો મસ્ત મજાના વણતી જતી હતી એટલે ફટાફટ થાય. એટલે જો ફટાફટ આવી રીતના ત્રિકોણ આકારમાં કર્યા. ત્રિકોણ હોય ગોળ ખાવાના તો બધા સ્વાદ તો બધામાં સરખો જ આવે. અને જો મસ્ત રીતે હવે તળવા મળ્યા છે. અને મારી માટે મોડી પૂરી તો પહેલાં જ કરી નાખી હતી અને મોડી પૂરી સાથે કરી છે. જો ચાલો તમને એ પણ બતાવું. પહેલાં જો સરસ મજા આવી રીતે અમે પૂરી કરીએ છીએ. અને આ મારી મોડી પૂરી છે. તમે જોઈ શકો એમાં જો ખાલી હળદર ને મીઠું 2 જ વસ્તુ નાખેલી છે. અને આમાં મેથી, ધાણા ભાજી ને એવું બધું નાખેલું છે, ચટણીને. અને જો સરસ મજાનું કંટોલાનું શાક બની ગયું છે. દાદા પણ જો મસ્ત મજાનું કંટોલાનું શાક, બાજરાના રોટલા, કુંભણિયા કાંદાના ભજીયા, ખજૂર આમલીની ચટણી તેવું બધું જમવા બેસી ગયા છે. એની સાથે સમાચાર ચાલુ હતા. અને તો ઘાણવા ઉપર ઘાવણો તળાવતો હતો. અને પછી જો બધું થઈ ગયું અને પછી આપણે કરવાના કાંદાના સરસ મજાના કુંભણિયા. તેની માટે જો થોડુંક અમથું મીઠું ઘટતું હતું તે મમ્મીને, કારણ કે મારે તો
શ્રાવણ મહિનો હતો એટલા માટે જો સરસ મજાના કુંભણિયા કાંદાના બનતા હતા અને આ ખાવાને તો બધાને બહુ જ ભાવ્યા હતા. મસ્ત મજાના કુંભણિયા સાથે ખજૂર આંબલીની ચટણી. કારણ કે હે ને મારા મામાને આવ્યા ને ત્યારે બનાવ્યા હતા, ત્યારે બહુ મસ્ત બન્યા હતા. એટલે મને મન થયું કુંભણિયા ખાવાનું. મેં કીધું મમ્મીને કહો બનાવો ને, બહુ મજા આવશે. એટલે જો મેં પડ્યા રહે ને તો કાલ તો મેં સાયતમ છે જ, આજે રાંધણ ચડ છે એટલે પડ્યા રહે તો કાલ પણ ખાવા થાય એમ. તો પછી થોડાક ઝાઝા જ કરી નાખ્યા હતા. એટલે મસ્ત મજાના પેલા ગરમા ગરમ દાદાને ને પપ્પાને તેને આપી દીધા હતા. 1-2 ઘાવણા એણે ખાઈ લીધા. પછી થોડાક મેં ખાધા હતા ને પછી થોડાક પડ્યા હતા ને કાલ માટે રાખ્યા હતા. કાલ બપોરે મેં ખાધા ને જો મસ્ત મજાને 1 ઘાવણો ઉતરી ગયો છે ને દાદાને તેને આપ્યો. અને જો આવી રીતના અમે કુંભણિયા કરીએ છીએ, તમે કેવી રીતના કુંભણિયા કરો છો તે બતા. મેથીના અમે નથી કરતા, અમે ખાલી કાંદાના જ કુંભણિયા કરે છે. એટલા માટે જો સરસ મજાના આપણા કુંભણિયા બની રહ્યા છે. જો સરસ મજાનું કંટોળાનું શાક છે, બાજરાનો રોટલો છે, થોડા કુંભણિયા લઈ લીધા છે આપણે, અને સાથે ખજૂર આંબલીની ચટણી છે. ચાલો સરસ મજાનો હવે જમી લે. જમીને સરસ મજાનું કામ કરીને મોડા ભેગા છે. મમ્મીને ગયા હતા સપનાવાના કથા અમારી સોસાયટીમાં બેસાડી દઈને જોવા, અને આપણે વિડીયોને એડિટિંગ ને એવું બધું કરતા હતા. વાગી ગયા છે 11:30 જેવું બધું. અંદર ફૂલ આવે છે બપોરે સુતા નથી એટલા માટે જો વિડીયો એડિટિંગ કરવાનું હજી. અને ચાલો વિડીયોને એન્ડ કરીએ છીએ. ને જે સરસ મજાના આજે રાંધણ છાટ હતી ને તો મસ્ત મજાના થેપલા મેથીવાળી પૂરી કરી છે, મારી માટે સાદી પૂરી કરી છે, કાંદાના ભજીયા બનાવ્યા છે, એક અટાણે ખાવા માટે થોડાક પડ્યા છે કાલે. કંટોળાનું શાક છે, બાજુના રોટલા, સરસ મજાનું જમવાનું બનાવી દીધું, બધાને બહુ જ ભાવ્યું છે. અને ચાલો વિડીયોને એન્ડ કરીએ છીએ. વિડીયોમાં આટલું જ હતું. જો તમને મારો વિડીયો ગમે વિડીયો લાઈક કરજો, શેર કરજો, અને જો તમે ચેનલ પર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરીવાર કાલના મજાના મસ્ત બ્લોગમાં અને ફ્રેશ નવા મળીશું. બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, અને શ્રાવણ મહિનો છે બધાને હર હર મહાદેવ. ચલો ગુડ નાઇટ, બધાને શુભ રાત્રિ, બાય.